મેં તમને કહ્યું હતું ને કે વેદિકા ભાભી ખાલી તમને હેરાન કરી રહ્યા હતા. એ ભલે ગમે તેવા હોય પણ કોઈનું ખૂન તો ના જ કરી શકે. એ તો મને પણ ખબર છે. એટલે તમે બંને જણાએ મળીને નાટક કરતા ખાલી તમને જ આવડે છે ભાભી. આપણામાં કહેવત છે ને કે 100 દાડા સાસુના અને 1 દિવસ વહુનો. આપણામાં એ કહેવત થોડીક અલગ થઈ ગઈ. 100 દાડા જેઠાણીના અને 1 દિવસ તમારી ડિયર દેરાણીનો. સો ડિયર જેઠાણી, આટલું બધું ટેન્શન ના લેશો. તમારી કોફીમાં મેં ફક્ત થોડું એસેન્સ નાખ્યું હતું અને બહુ બધું પ્રેશર નાખ્યું હતું તમારા મગજમાં કે તમે હવે ઉપર પહોંચી જવાના છો. પણ એવું તો તમારા મગજમાં જે કચરો ભરાઈ ગયો હતો ને એ જરા સાફ કર્યો. પણ યાદ રાખજો ભાભી, આ તો ફક્ત ડેમો હતો. જો મારી મમ્મી સાથે કંઈ પણ કર્યું છે ને તો પછી આ ડેમો પ્રેક્ટિકલ પણ થઈ શકે છે. મારી મમ્મી મારો જીવ છે એટલે એનાથી દૂર રહેજો. નહીં તો આ બધું જે નાટક હતું ને એ રિયલમાં પણ થઈ શકે છે. સમજ્યા? અને હા, આજની છોકરીઓને તમે મજાકમાં ના લેશો. અમે ઇન્ડિપેન્ડન્ટ છીએ એનો મતલબ એ નહીં કે અમે ઘર ના સાચવી શકીએ. આઈ એમ રેડી. Let's go. હું સાચા મિશનમાં તારી પાર્ટનર છું. Don't use this word. સોરી. કેમ? તને ડાઉટ છે? હા, કારણ કે તું જ બધું નક્કી કરી રહ્યો છે. તે હજુ સુધી કીધું પણ નથી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. શોપિંગ કરવા. ઓ વાવ, હસબન્ડ હોય તો આવો, કીધા વગર શોપિંગ માટે લઈ જાય છે. એઝ અ હસબન્ડ વાઇફ આપણા સંબંધો એટલા સારા નથી, તો બહુ ખુશ થવાની જરૂર નથી. હું શું કામ ખુશ થાઉં? તું કામ છોડીને ફાલતુ શોપિંગ કરવા જવાની વાત કરે જાય છે. આર યુ મેડ? હવે ચૂપચાપ અદબ વાળી મોઢા પર આંગળી મૂક ને ગાડીમાં બેસી જા. ચાલ પ્લીઝ, હું તને બધું કહું છું. ચાલ. તું તો સાચા મને શોપિંગ કરવા માટે લેતા આવ્યો. તને શું લાગે છે હું ખોટું બોલું છું? જો પાછળ સાડીની દુકાન દેખાય છે, હા, ત્યાં જા. ત્યાં અનુજ નામનો એક સેલ્સમેન મળશે. એ તને એક પાર્સલ આપશે, લઈ આવ. એમાં શું હશે? અત્યારે હું કહું છું એટલું કર ને. ચેતન, હું જે કંઈ કરી રહ્યો છું એ આપણા માટે જ કરું છું. તો પહેલા કહેવામાં શું થતું હતું? પ્લીઝ. હેલો ડોક્ટર સમીર, તમે અહીંયા? યસ, હું અહીંયાથી પસાર થતો હતો તો તમારી ગાડી જોઈ. મિસિસ રેણુકા કેમ છે? એ તો તમને વધારે ખબર. તમે વોચ રાખો છો ને એની પર. વોટ ડુ યુ મીન? આઈ મીન તમે ટ્રીટમેન્ટ કરો છો ને એની, એટલે એવું કહ્યું. ઓહ એમ. હમણાં જ મારી અને રેણુકાની વાત થતી હતી. એને કહ્યું કે હવે તમારી અપોઇન્ટમેન્ટ લેવી જોઈએ. અમે લોકો આવવાના જ હતા. આવી. ઓહ મિસિસ રેણુકા. હેલો ડોક્ટર. ઓહ, શોપિંગ કરીને આવ્યા એમ? હા. હા, પતિના પૈસા ઉડાડવા તો પત્નીઓનો જન્મસિદ્ધ અધિકાર છે. પોતે ક્યાં કમાવા જવું છે? ક્યારેક વાર તો હું શોપિંગ કરવા જાઉં છું અને એમાં પણ તું લોકોની સામે આવડતા સંભળાવીશ. એક કામ કરું છું, આ સાડી પાછી આપતે આવું છું. એક મિનિટ, આ બધા નાટકો કરવાનું બંધ કર અને ચાલ. ઓલરેડી મારે ઘણું બધું મોડું થઈ ગયું છે, મીટિંગ છે મારે. ચાલો. દર વખતે
તો હું જ તમાશો કરું છું. હું તમાશો કરું છું? તો શું હું કરું છું? હા તું જ કરે છે તમાશો.